ઓય માં જોતા બરાબર તડકો હતી એસી કરો આનાજી મજા જ નથી. તારે ક્યાં બિલ ભરવા? એસી જ કર ને તું તો ચાલુ. તારે તો કાંઈ જણી હાવ લપે જ કરવું હોય એસી તો કરવી ને ધડકાનું બરાબર ટાઈમ તા કરું પ્રમોશન કરવા જ્યાં તાર બિલ ભરાય ને બિલ એટલો આવે ને થોડી હું પેટમાં દુખતો હોય તો સોલાર ની અટાણ સિસ્ટમ છે સોલાર નખવેલ ઘેર ઘેર ને વાડીએ સોલારું છે અને તું તો એકદમ મોટી ફેંકતો હતો કે મારા રાણાભાઈ સોલાર નું પડ્યું તો ત્યાં લોન થઈ જાય ને સબસિડી પણ જડે. હા તો હું જેવી કીધું થોડી હાસુ જ કીધું હતું કે હું ખોટા નતો બોલતો. એમાં હે ને આપણે લોન નહીં થઈ જાય ને 78,000 સુધીની સબસિડી આવે હટાડે. હાલ મારા ભેગી રાણાભાઈ તમારા બે ની તો લેપ નો ટૂક્યું કોક દીકતા લેપ પતાવો ને સોલાર નખવેલી ઓલી આ લેપ વહી જાય ને એ જો સોલાર નાખવા પછી બે લેપ કરીને એલી ધોકો લઈને આવ્યો. તમે બે મને હક નહીં દો હાલો હું જ્યાં રાણા ત્યાર સોલાર નખે આવીએ અને ના લોન ના તો બધું થઈ જાય ને તે મને ઘેર કીધું તું તો આપણે ઘેર નાખી જાય ને કંપની ઘડી બધી આવતી હોય ને ભાઈ તમારી સોલાર ની વાત તમે બહુ સાંભળી તમે કઈ કંપની હમણાં આપશો સોલાર માં? સોલાર માં આપણે અદાણી હે, ટાટા હે, વારી હે, રાઇઝોન હે, બધી ઘણી બધી કંપની હે. અને ઓલું ઇન્વર્ટર જેવું કંઈક નાખવું પડે ને? આવે ને એમાં ઇન્વર્ટર આવે, એમાં સોલારિયન નો આવે, વારી નો આવે, ઇન્વર્ટર ભેરું સાથે જ આવી જાય. તો એ બધું તમે જ નાખો? બધું ફૂલ કિટ માં બધું આવી જાય. હા હા સબસિડી જડતી હોય? સબસિડી ગવર્મેન્ટ ની 78,000 રૂપિયા પાસ થઈ જાય. તો હા શું કેતો તો મને તો એક તો સબસિડી પણ પાસ થઈ જાય, લોન મળી જાય, 100% લોન થઈ જાય, પૈસાની કોઈ જાતની ટેન્શન જ ના રહે. હા 100%. તો આપડી હે ને શ્રી રામ સોલાર દેવાભાઈ વડોદરા ને રાજુભાઈ કોઢાણીયા તો આપડી જ નાઈટ નું હે અને પાછી લોન પણ થઈ જાય, સબસિડી જડે તો આપણો ધંધો હોય કે પછી કોઈ નાની દુકાન હોય, કારખાનું હોય કે ઘર હોય તો અટાણે લાઈટ બિલ તો બધાની ખબર આપડે હાવ મગજ હોય છે એટલા લાઈટ બિલ આવે તો આપણે સોલાર નખવેલીએ ને તો લાઈટ બિલ ના આવે તો બધાને સોલાર નખવા જરૂરી છે. અમે મકાન લીધા ને તોય અમે સોલાર નહીં ખાત તમે બધા નખો અનિલ એડ્રેસ આપે તો આપણે એડ્રેસ માં ને કોઈને પણ આપણે ઓર્ડર દેવો હોય તમારે તો આપણે ગ્રીન સિટી 2 સોસાયટી છે એના હામો હામ છે આપણે સ્વામિનારાયણ સ્કૂલ છે રાણાવાવ એની બાજુમાં. હા એટલે કે આ પોરબંદર રાણાવાવ હાઈવે ઉપર જ છે.